દ્રૌપદીજી એક એવું પાત્ર છે હા. મહાભારતમાં કે જેનો સંપૂર્ણ ભરોસો. આમ તો કુંતાજી, દ્રૌપદીજી અને ઉત્તરાજી હા. ત્રણેય સાસુ વહુ, આ ત્રણેયનો સંપૂર્ણ ભરોસો ભગવાન ઉપર છે. હા. અને દ્રૌપદીનો કેટલો વિશ્વાસ ઈશ્વર ઉપર છે એનું પ્રત્યક્ષ પ્રમાણ જ્યારે દ્રૌપદીના 5 પુત્રો હણાણા હા. અશ્વત્થામા દ્વારા, ત્યારે 5 પાંડવોએ ક્રોધ કર્યો, અલગ અલગ વિચારો કર્યા, અલગ અલગ મતમતાંતરો આપ્યા, પણ દ્રૌપદીએ એવું કીધું કે મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરાંગુ, આ બ્રાહ્મણ છે અને ગુરુપુત્ર છે, આને મારી ન શકાય. તો કોઈએ પૂછ્યું કે દ્રૌપદીના મનમાં આવો ઉત્તમ વિચાર ક્યાંથી આવ્યો? નહીતર જે માનો એક દીકરો હોય એને નાનકડી ઠેસ પણ વાગે તો એ માં અધૂરી અધૂરી થઈ જાય. કવિએ લખ્યું ને કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું તો મને રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ માતું. એ હેતવાળી દયાળી માં જો પોતાના પુત્રને ઠેસ આવે તો એ અડધી અડધી થઈ જાય, તો એ માના તો 5 યુવાન કુમાર દીકરાઓ મૃત્યુને પામ્યા, છતાં એનામાં આટલી સમજદારી ક્યાંથી આવી? બોલે દ્રૌપદીનું એક નામ છે કૃષ્ણા. જો ભગવાન કૃષ્ણએ પોતાનું નામ દ્રૌપદીને એકને જ આપ્યું છે, અર્જુનને નથી આપ્યું, ધર્મરાજ યુધિષ્ઠિરને નથી આપ્યું, પોતાના મિત્ર સુદામાને પણ નથી આપ્યું, પણ દ્રૌપદીને એટલા માટે આપ્યું કે દ્રૌપદી એ એક એવું પાત્ર છે